તો મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 6 માં જે આગળ વાત કરવાના છે સંઘાત વિશે, એટલે કે અથડામણ વિશે. તો બે પદાર્થો હોય, માનું કે તેમના દળ માનું કે જુદા જુદા લઈએ, એટલે કે M1 અને M2 દળવાળા બે પદાર્થ લઈએ, તેમની વચ્ચે અથડામણ થાય ત્યારે સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવી સ્થિતિસ્થાપક અથડામણ, અસ્થિતિસ્થાપક અથડામણ અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ, જે અથડામણના ત્રણ પ્રકારો છે એની વિશે આપણે સમજાવવાનું છે. તો અહીંયા આપણે સંઘાતમાં કુલ રેખીય વેગમાન સંરક્ષણ થાય છે તે સમજવા ધારો કે જે અથડામણનો સમય, અથડામણ અથવા તો સંઘાતનો જે સમય ડેલ્ટા ટી, તેમજ તે દરમિયાન લાગતું બળ, માનો કે આપણે F જેટલું લઈએ, F જેટલું હોય, તો વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર એટલે કેવી રીતના? માનો કે કોઈ બે પદાર્થ હોય, માનો કે અહીંયા આપણે એક લઈ લે પદાર્થ, આ જે બીજો પદાર્થ, દળ આપણે માનો કે આનું M1 હોય, આનું M2 હોય, આ બંને વચ્ચે જ્યારે અથડામણ થાય ત્યારે ન્યૂટનના ગતિના આપણે ત્રીજા નિયમ મુજબ, જેમ કે પહેલો પદાર્થ અને બીજા પદાર્થ, આ જે બંને વચ્ચે અથડામણ થાય તો પહેલો છે તે બીજા ઉપર બળ લગાડે, બીજો છે તે પહેલા ઉપર બળ લગાડે, એટલે કે પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. તો અહીંયા માનો કે F જેટલું લાગતું બળ હોય અને ડેલ્ટા ટી સમય માટે, તો વેગમાનમાં થતો ફેરફાર માનો કે P1 એ F12, એટલે કે પદાર્થ 2 દ્વારા પદાર્થ 1 પર લાગતું બળ F12 અને એ ડેલ્ટા ટી સમય માટે, એટલે કે આપણને મળ્યું વેગમાન પહેલું કે જે P1 કહેશું, કે જે બીજા પદાર્થ દ્વારા પહેલા પદાર્થ પર લાગતું બળ. તે જ રીતે પહેલા પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતું બળ F21 હોય અને સમય ડેલ્ટા ટી જેટલો હોય. એમાં જો સમય આપણે ડેલ્ટા ટી સમય માટે જો સંઘાત થતો હોય તો ત્યાં વેગમાનમાં થતો ફેરફાર એને આપણે કહીશું P2. અહીંયા વેગમાનમાં ફેરફાર થાય એટલે આપણે ડેલ P1 કહીશું, અહીંયા ડેલ P2, F21 ઇન્ટુ ડેલ્ટા ટી. અને હવે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે આપણે બેમાંથી કોઈ પણ એકની દિશા આપણે ઋણ લઈએ તો અહીંયા ડેલ P1 હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ પરસ્પર સમાન મૂલ્યના, એટલે કે ડેલ P1 ઇઝ ઇક્વલ ટુ ડેલ P2, પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં, એટલે કોઈ પણ એકની નિશાને આપણે ઋણ લઈએ તો એ થાય ડેલ P1 પ્લસ ડેલ P2, આ બાજુ આવે તો ધન, ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે અહીંયા વેગમાનનો, અથવા તો આપણે શૂન્ય પણ લઈ શકીએ અથવા તો આપણે અચળ પણ કહી શકીએ, એટલે કે એનો અર્થ એ થાય કે સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું, એટલે કે સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. અહીં કુલ રેખીય વેગમાનનું શું થાય છે? સંરક્ષણ. તો આ પહેલી વાત થઈ. આપણો જે પ્રશ્ન હતો કે સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો, તો આપણે એ સમજાવ્યું. હવે ત્યારબાદ સ્થિતિસ્થાપક અથડામણ કોને કહેવાય? આપણે જે પહેલો જે અથડામણનો પ્રકાર છે સ્થિતિસ્થાપક અથડામણ, એટલે કે અથડામણ તો થાય પણ સ્થિતિસ્થાપક અથડામણ આપણે ક્યારે કહેશું? તો જે અથડામણમાં રેખીય વેગમાનનું તો સંરક્ષણ થાય, આપણે અથડામણ આપણે સંઘાતમાં જોયું કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય, એટલે કે જે અથડામણમાં વેગમાનનું તેમજ ગતિ ઉર્જા, એટલે કે 1/2 mv² એ બંનેનું સંરક્ષણ થતું હોય તે અથડામણને શું કહેશું આપણે? સ્થિતિસ્થાપક અથડામણ.
ઉદાહરણ તરીકે એમાં જે આપણે ઓલા સંરક્ષી બળો લીધેલા જે જોયા હતા, એ સંરક્ષી બળોમાં જે અથવા તો સંરક્ષી બળની અસર હેઠળ જે અથડામણ થાય એ બધા સ્થિતિસ્થાપક અથડામણ હોય છે. તો જે અથડામણમાં વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તેને સ્થિતિસ્થાપક અથડામણ કહે છે. હવે ત્યારબાદ જોઈએ બીજો જે અથડામણનો પ્રકાર છે તે અસ્થિતિસ્થાપક અથડામણ. અસ્થિતિસ્થાપક અથડામણ એટલે કે એવું અથડામણ કે જે અથડામણમાં વેગમાનનું તો સંરક્ષણ થતું હોય પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું ન હોય તેવું જે અથડામણ છે તે આપણે અસ્થિતિસ્થાપક અથડામણ કહેશું. અને ખાસ કરીને અસ્થિતિસ્થાપક અથડામણ છે તે અસંરક્ષિત બળોની અસર હેઠળ થતું હોય છે. એટલે કે અસ્થિતિસ્થાપક અથડામણ એટલે કે જે અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થતું હોય પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું ન હોય તેને અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. અને હવે જે આપણે ત્રીજો પ્રકાર છે અથડામણનો, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં એ આવશે કે જે અથડામણમાં વેગમાનનું તો ત્યાં સંરક્ષણ થતું જ હશે પરંતુ ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે એટલે કે મહત્તમમાં મહત્તમ ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં રૂપાંતર થતું હોય તો તે પ્રકારની અથડામણ છે તેને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહેશું. ફરીવાર કે જે અથડામણમાં ગતિ ઉર્જાનું એ મહત્તમમાં મહત્તમ આંતરિક ઉર્જામાં રૂપાંતર થતું હોય જે અથડામણ દરમિયાન, એ અથડામણને આપણે શું કહેશું? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. તો એ લખવાની જરૂર નથી, એ જે બોલું છું ફરીવાર, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ એટલે કે જે અથડામણમાં ગતિ ઉર્જાનું મહત્તમમાં મહત્તમ આંતરિક ઉર્જામાં રૂપાંતર થતું હોય તો તે પ્રકારનું અથડામણ છે તેને આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહેશું. હવે જ્યારે આના પછીની આપણે જે વાત કરવાની છે કે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની આપણે શું કરશું? ચર્ચા કરીશું. એટલે કે એના માટે કોઈ એક આપણે ઉદાહરણ લઈ લઈશું અને એ અથડામણમાં અંતિમ વેગ કેટલો થશે એ આપણે જોશું, ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. હવેનો જે પ્રશ્ન છે કે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ સમજવાની છે ને એ પાછું આપણે ફરીથી એક પરિમાણમાં લેવાનું છે. એટલે કોઈ પણ એક અક્ષિસને અનુલક્ષીને આપણે વાત કરવાની છે. એના માટે આપણે કોઈ એક ઉદાહરણ લઈએ કે એ ઉદાહરણમાં માનો કે કોઈ એક પહેલા આપણે સ્થિર બ્લોક લઈએ. જેનું દળ છે તે m2 જેટલું છે અને એક આપણે આ તરફ એક ગોળી લઈએ, બંદૂકની ગોળી, જેનું દળ આપણે m1 લઈએ. ગોળીનો જે વેગ છે પ્રારંભિક તે v1i જેટલો લેશું. બ્લોકનો જે પ્રારંભિક વેગ છે તે v2i લેશું, પણ એ સ્થિર સ્થિતિમાં રાખેલો છે એટલે આપણે એનો વેગ 0 લેશું. અને એ ગોળી છે તે આ બ્લોકમાં માનો કે દાખલ થાય તો એ પછીની જે આપણે સ્થિતિ છે તે અહીંયા બતાવ્યા એ મુજબ લેશું. માનો કે એ ગોળી અંદર બ્લોકમાં ઘૂસે છે તો ત્યારે જે આનો વેગ હશે અંતિમ વેગ તેને આપણે કહીશું vf
અને જ્યાં અહીંયા દળ જે m1 છે આનું m2 છે તો અહીંયા દળનો સરવાળો એટલે m1 પ્લસ m2 જેટલું થઈ જશે. આ બંને જે પરિસ્થિતિ છે તે સંઘાત પહેલાની છે, સંઘાત પહેલા, અને આ જે પરિસ્થિતિ અહીંયા બતાવી છે તે સંઘાત બાદની પરિસ્થિતિ, સંઘાત થઈ ગયા બાદની પરિસ્થિતિ બતાવેલી છે. અને સંપૂર્ણ આપણે એક્સ અક્ષિસને અનુલક્ષીને લેવાનું છે, બીજી કોઈ અક્ષિસને આપણે અહીંયા ધ્યાનમાં લેવાની નથી, કારણ કે આપણે અહીંયા એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે લખીએ કે ધારો કે ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક ગોળી v1i જેટલા વેગથી એક સ્થિર પડેલા બ્લોકમાં દાખલ થાય છે, ત્યારબાદ અથડામણ પહેલા અને બાદની સ્થિતિ આકૃતિમાં દર્શાવ્યા મુજબની છે. અને બીજું કે અહીં અથડામણ એક્સ અક્ષિસને અનુલક્ષીને એક્સ અક્ષિસને અનુલક્ષીને હોવાથી θ1 = θ2 = 0, એટલે અહીંયા કોઈ ખૂણો બનતો નથી અક્ષને અનુલક્ષી. એટલે માનો કે આ એક્સ અક્ષિસને અનુલક્ષીને આપણે વાત કરતા હોય તો અથડામણમાં બીજો કોઈ અહીંયા એક્સ અક્ષિસ સાથે કોઈ ખૂણો બનતો નથી, એટલે θ1 ને θ2 અહીંયા આપણે શૂન્ય લેશું. અને અહીં સંઘાતમાં વેગમાનનું એટલે કે આપણે લખશું રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હોવાથી, એ આપણે હમણાં જ જોયું કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. હવે એ રેખીય વેગમાન એટલે કે સંઘાત પહેલાનું અને સંઘાત બાદનું જે રેખીય વેગમાન છે તે આપણને કેવું મળશે? અચળ. એટલે કે m1 v1i સંઘાત પહેલા, m2 v2i આ સંઘાત પહેલાની પરિસ્થિતિ, ત્યારબાદ સંઘાત બાદની જો પરિસ્થિતિ લઈએ તો m1 vf પ્લસ m2 vf, અંતિમ છે તે આપણે vf કહેશું. પણ જ્યારે આ બ્લોક છે તે સ્થિર છે, એટલે કે અહીંયા જો v2i આપણે વેગ લીધો છે તેનો શૂન્ય લીધો છે, તો આ v2i શૂન્ય થઈ જાય. તો હવે જે બાકી રહે m1 v1i = m1 પ્લસ m2, અને vf આપણે સામાન્ય લઈ લઈએ, અને vf ને જો આપણે કરતા બનાવીએ અંતિમ વેગને તો m1 v1i upon m1 પ્લસ m2. આપણને જે vf એટલે કે તંત્રનો અંતિમ વેગ મળ્યો, એટલે કે જ્યારે સંઘાત બાદની પરિસ્થિતિ થઈ જાય, એટલે કે આ ગોળી છે માનો કે આ બ્લોકમાં દાખલ થઈ જાય તો આ પ્રકારની પરિસ્થિતિ મળે, તો ત્યારબાદ જેનો અંતિમ વેગ છે તો m1 v1i upon m1 પ્લસ m2 એ સંઘાત બાદનો વેગ થયો. તો આ થયો આપણને મળ્યું તે અંતિમ વેગ. હવે જો આપણે વાત કરીએ કે અહીંયા ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે, તો એની જો આપણે વાત કરીએ, સંઘાતમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર એને જો આપણે ડેલ કે કહીએ તો સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને એમાંથી આપણે સંઘાત બાદની ગતિ ઉર્જા છે તે આપણે એમાંથી બાદ કરી દઈએ. સંઘાત પહેલાની 1/2 m1 v1i² મળશે પ્લસ 1/2 m2 v2i² મળે, પણ તો અહીંયા v2i આપણે 0 લઈએ એટલે એ પદ તો શું થઈ જશે? શૂન્ય. એટલે આપણે માત્ર 1/2 m1 v1i². સંઘાત બાદની 1/2 m1 પ્લસ m2, જો અહીંયા દળનો સરવાળો થાય છે સંઘાત બાદ, અંતિમ છે તેને આપણે કહેશું vf², અને vf આપણે હમણાં અહીંયા મેળવ્યું હતું, એટલે કે 1/2 m1 v1i² માઇનસ 1/2 m1 m2, અને vf ની જે કિંમત છે તે આપણે અહીંયા જે લીધું હતું તે m1 v1i
અને આખાનો વર્ગ છે છેદમાં m1 પ્લસ m2. આજે આપણે અહીંયા સમીકરણ 1 હમણાં vf જે આપણે કાઢ્યું એ જ આપણે કિંમત અહીંયા મૂકી. હવે સાદુરૂપ આપીએ તો 1/2 બંનેમાં કોમન એટલે m1 v1 i સ્ક્વેર માઇનસ અહીંયા m1 m2 m1 m2 એક કેન્સલ, અહીંયા 1/2 કોમન એટલે કે બહાર નીકળી ગયા તો m1 v1 i સ્ક્વેર અપોન m1 પ્લસ m2. નીચે m1 પ્લસ m2 રહેશે. હવે ડેલ કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1/2 m1 v1 i સ્ક્વેર માઇનસ m1 સ્ક્વેર v1 i સ્ક્વેર m1 પ્લસ m2. LCM લઈએ તો 1/2 m1 પ્લસ m2 જો આપણે લસા તરીકે લઈએ તો અહીંયા ગુણાકારમાં તો m1 સ્ક્વેર v1 i સ્ક્વેર પ્લસ m1 m2 v1 i સ્ક્વેર માઇનસ m1 સ્ક્વેર v1 i સ્ક્વેર. હવે આ m1 સ્ક્વેર v1 i સ્ક્વેર પ્લસ માઇનસ કેન્સલ તો મળશે આપણને 1/2 m1 m2 v1 i સ્ક્વેર અપોન m1 પ્લસ m2. જે આપણને મળ્યો ગતિ ઉર્જામાં થતો ફેરફાર. શું મળ્યું? ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ફરીવાર કે અહીં સંઘાત દરમિયાન જો આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર લઈએ એટલે કે ડેલ કે સંઘાત પહેલાની ગતિ ઉર્જા, સંઘાત બાદની ગતિ ઉર્જા. સંઘાત પહેલાની જો ગતિ ઉર્જા લઈએ તો 1/2 m1 v1 i સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 i સ્ક્વેર. પરંતુ અહીંયા v2 i ની કિંમત આપણે 0 લીધી એટલે પદ તો નીકળી જાય એટલે માત્ર 1/2 m1 v1 i સ્ક્વેર માઇનસ 1/2 m1 પ્લસ m2 vf સ્ક્વેર. vf ની કિંમત જે આપણે મેળવી હતી એ આપણે રાખી. સાદુરૂપ આપતા આપણને જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર મળ્યો એટલે કે ડેલ કે ઇઝ ઇક્વલ ટુ 1/2 બ્રેકેટમાં m1 m2 v1 i સ્ક્વેર ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. આપણને મળ્યો સંઘાતમાં જે ગતિ ઉર્જાનો થતો ફેરફાર છે. પણ આ જે આપણે પરિસ્થિતિ એવી લીધી છે કે અહીંયા જે ગોળી છે તેનો વેગ છે તે v1 i જેટલો છે. બ્લોક જે છે તે આપણે સ્થિર સ્થિતિમાં લઈ લીધો એટલે કે અહીંયા v2 i આપણે શૂન્ય લઈ લીધું. પણ માનો કે હવે આપણે એવી પરિસ્થિતિ લઈએ કે v1 i એટલે કે m1 પદાર્થ પણ ગતિમાં હોય અને m2 પદાર્થ પણ ગતિમાં હોય એટલે કે એનો v2 i શૂન્ય ન હોય પણ કંઈક મૂલ્યનો હોય. એમ આપણે એને શૂન્ય ન લઈએ એટલે માનો કે બંને ગતિમાં હોય અને ત્યાર ગતિમાં હોય અને સંઘાત થાય તો એ સંઘાત બાદની પરિસ્થિતિમાં જે ગતિ ઉર્જાનો ફેરફાર થાય એની આપણે ચર્ચા કરવાની છે. ફરીવાર આ આપણે જોયું જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ આપણે એ જોયો કે જ્યારે m1 અને m2 દળ ધરાવતા પદાર્થમાં m1 તો ગતિમાં છે જ એટલે કે v1 i જેટલો વેગ છે જ, પરંતુ અહીંયા v2 i આપણે શૂન્ય લીધો એટલે કે બ્લોક સ્થિર છે એ સ્થિતિમાં અથડામણ થાય છે ત્યારે એનો ગતિ ઉર્જાનો ફેરફાર આપણે અહીંયા લીધો. પરંતુ હવે જ્યારે m1 પદાર્થ તો ગતિમાં છે જ પરંતુ m2 પણ ગતિમાં હશે અને ત્યારબાદ ગતિમાં સંઘાત થાય અને ત્યારે જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે તે આપણે હવે જોવાનો છે. તો એ જોઈએ આપણે. m1 અને m2 દળ ધરાવતા પદાર્થો ક્રમિક v1 i અને v2 i જેટલા વેગથી ગતિ કરતા હોય અને તે દરમિયાન થતા સંઘાતમાં થતો ગતિ ઉર્જામાં ફેરફાર એ ફેરફાર આપણે લેવાનો છે. પરંતુ અહીંયા આપણે એવું લેશું કે આ જે v2 i વેગ છે એના કરતાં જે v1 i જે વેગ છે તે વધારે છે એવું આપણે લેશું. એટલે કે કોઈને પણ એક મોટો બતાવી તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેમજ સંઘાત બાદ તંત્રનો અંતિમ વેગ તેને જો આપણે vf કહીએ તો એ vf m1 v1 i પ્લસ m2 v2 i, કારણ કે અહીંયા v2 i હવે શૂન્ય નથી એટલા માટે, અપોન m1 પ્લસ m2 એ આપણને અંતિમ વેગ મળ્યો.
હવે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એને આપણે જો ડેલ કે કહીએ તો સંઘાત પહેલાની ગતિ ઉર્જા એમાંથી સંઘાત બાદની જે ગતિ ઉર્જા છે આપણે માઇનસ કરી દઈએ. સંઘાત પહેલાની ગતિ ઉર્જા માનો કે 1/2 m v1i, એટલે કે માનો કે આપણે પ્રારંભિક છે તે v1i અને v2i વડે દર્શાવીએ તો 1/2 m v1i પ્લસ v2i સ્ક્વેર. સંઘાત બાદની ગતિ ઉર્જા એ 1/2 m1 v1i પ્લસ m2 v2i, કારણ કે દળ આપણે અહીંયા અલગ અલગ લેવાના છે. 1/2 m1 પ્લસ m2, અહીંયા vf સ્ક્વેર આવશે. હવે vf સ્ક્વેરની જે કિંમત છે તે આપણે લઈ લઈએ તો 1/2 m1 v1i સ્ક્વેર પ્લસ m2 v2i સ્ક્વેર માઇનસ 1/2 m1 પ્લસ m2 vf ની જે વેલ્યુ છે તે m1 v1i પ્લસ m2 v2i અપોન m1 પ્લસ m2 ઓલ સ્ક્વેર. આ આપણને vf ની કિંમત. હવે આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા m1 પ્લસ m2 m1 પ્લસ m2 m1 પ્લસ m2, અહીંયા જુઓ તો m1 પ્લસ m2 m1 પ્લસ m2, તો એક એક અહીંયા m1 m2 કેન્સલ, તો અહીંયા 1/2 m1 v1i સ્ક્વેર પ્લસ m2 v2i સ્ક્વેર માઇનસ 1/2 m1 m2 તો કેન્સલ, અહીંયા જે બાકીનું રહ્યું તે m1 v1i સ્ક્વેર પ્લસ m2 v2i સ્ક્વેર ઓલ સ્ક્વેર. હવે અહીંયા તો એક એક સ્ક્વેર કેન્સલ, એટલે અહીંયા નીચે જે રહેશે તે m1 પ્લસ m2 રહેશે, કારણ કે વર્ગ અહીંયા કેન્સલ થઈ ગયો. હવે અહીંયા x પ્લસ વાય કરીને આપણે જો એનું વિસ્તરણ લઈએ તો m1 સ્ક્વેર v1i સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર v2i સ્ક્વેર v1i 2m1 v1i ઇન્ટુ m2 v2i આપણે લીધું વિસ્તરણ અપોન આવશે m1 પ્લસ m2. હવે જુઓ અહીંયા 1/2 બંનેમાં કોમન છે તો આપણે લઈ લઈએ કોમન 1/2 કોમન m1 v1i સ્ક્વેર m2 v2i સ્ક્વેર, પરંતુ અહીંયા છેદમાં m1 પ્લસ m2 છે તો આપણે પહેલા LCM m1 પ્લસ m2 લઈએ. તો m1 m2 અહીંયા નથી એટલે એની સાથે ગુણાકારમાં જાય તો પહેલા m1 m1 તો m1 સ્ક્વેર v1i સ્ક્વેર, એના સાથે m2 ગુણાય તો પ્લસ m1 m2 v1i સ્ક્વેર. હવે m2 સાથે તો પ્લસ m1 m2 v2i સ્ક્વેર અને m2 તો પ્લસ m2 સ્ક્વેર v2i સ્ક્વેર એની સાથે ગુણાકારમાં. હવે એ માઇનસ 1/2 એ તો આપણે કોમન લઈ લીધા. હવે એની સાથે માઇનસની નિશાની આપણે અંદર આપીએ તો આ પ્લસ માઇનસ માઇનસ એટલે m1 સ્ક્વેર v1i સ્ક્વેર એ માઇનસ પ્લસ માઇનસ 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 m2 સ્ક્વેર v2i સ્ક્વેર એ m1 સાથેનો અહીંયા જે ગુણાકાર કર્યો એટલે કે m1 v1i સ્ક્વેર v1i સ્ક્વેર v2i સ્ક્વેર એ પ્લસ માઇનસ માઇનસ, હવે પણ આ પણ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 2 m1 m2 v1i ઇન્ટુ v2i અને બધાના છેદમાં m1 m2 રહેશે. આ પ્લસ આ માઇનસ કેન્સલ, હવે m2 સ્ક્વેર v2i સ્ક્વેર પ્લસ માઇનસ કેન્સલ. હવે જે બાકીનું રહ્યું એટલે કે 1/2 અહીંયા રહ્યું m1 m2 v1i સ્ક્વેર પ્લસ m1 m2 v2i સ્ક્વેર અને આ બાજુ માઇનસ 2 m1 m2 v1i v2i અપોન m1 પ્લસ m2. હવે આગળ 1/2 અહીંયા m1 m2 અહીંયા પણ m1 m2 અહીંયા પણ m1 m2, તો m1 m2 આપણે જો કોમન લઈ લઈએ તો હવે જે બાકીનું રહેશે તે v1i સ્ક્વેર
પ્લસ v2i સ્ક્વેર માઇનસ v1i v2i અને અહીંયા 2 આ જે ગુણાકારમાં છે તે m1 m2 કોમન, નીચે આવશે m1 પ્લસ m2. હવે ત્યાંથી આગળ વધીએ તો 1/2 m1 m2 અપોન m1 પ્લસ m2 અને આ વિસ્તરણ થઈ ગયું x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2xy. તો આપણે લખી શકીએ x માઇનસ વાય સ્ક્વેર તો v1i માઇનસ v2i સ્ક્વેર. તો આ થઈ ગયો થતો ગતિ ઉર્જામાં ફેરફાર. આ જે આપણને ગતિ ઉર્જામાં ફેરફાર મળ્યો એ ક્યારે કે જ્યારે m1 અને m2 બંને ગતિમાં હોય અને ત્યારે જો સંઘાત થાય ત્યારે આપણને જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આના આગળનો જે આપણે ગતિ ઉર્જાનો ફેરફાર લીધો તો એમાં m1 ગતિમાં હતું v1i જેટલા વેગથી, પરંતુ m2 ત્યાં કેવું સ્થિર હતું એટલે v2i આપણે શૂન્ય લીધો. ત્યારે જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર હતો ત્યાં આપણને જે મળ્યો તે. ફરીવાર અહીંયા જે m1 અને m2 માનો કે બંને આપણે v1i અને v2i જેટલા વેગથી ગતિ કરતા લઈ લઈએ અને સંઘાતમાં ગતિ ઉર્જાનો ફેરફાર જે છે તે અંતિમ વેગ vf ઇઝ ઇક્વલ ટુ m1 v1i પ્લસ m2 v2i અપોન m1 m2 લઈએ. સંઘાત પહેલાની ગતિ ઉર્જા બાદની ગતિ ઉર્જાની બધાની જે કિંમત રાખીને સાદુરૂપ આપતા આપણને જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર del k ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 m2 અપોન m1 પ્લસ m2 બ્રેકેટમાં v1i માઇનસ v2i ઓલ સ્ક્વેર એ આપણને થતો ગતિ ઉર્જામાં ફેરફાર મળ્યો. આજે આપણે વાત કરી એ એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરી અને એમાં આપણે બે કેસ લીધા કે એમાં v1i એટલે કે m1 ગતિમાં હોય m2 સ્થિર હોય અને જે બીજો કેસ લીધો ગતિ ઉર્જામાં ફેરફાર એ બંને ગતિમાં હોય અને ત્યારે થતો સંઘાત. v1i to m1 v1i into m2 v2i આપણે લીધું વિસ્તરણ અપોન આવશે m1 પ્લસ m2. હવે જુઓ અહીંયા 1/2 બંનેમાં કોમન છે તો આપણે લઈ લઈએ કોમન 1/2 કોમન m1 v1i સ્ક્વેર m2 v2i સ્ક્વેર, પરંતુ અહીંયા છેદમાં m1 પ્લસ m2 છે તો આપણે પહેલા LCM m1 પ્લસ m2 લઈએ. તો m1 m2 અહીંયા નથી એટલે એની સાથે ગુણાકારમાં જાય તો પહેલા m1 m1 તો m1 સ્ક્વેર v1i સ્ક્વેર એના સાથે m2 ગુણાય તો પ્લસ m1 m2 v1i સ્ક્વેર. હવે m2 સાથે તો પ્લસ m1 m2 v2i સ્ક્વેર અને m2 તો પ્લસ m2 સ્ક્વેર v2i સ્ક્વેર એની સાથે ગુણાકારમાં. હવે એ માઇનસ 1/2 એ તો આપણે કોમન લઈ લીધા. હવે એની સાથે માઇનસની નિશાની આપણે અંદર આપીએ તો આ પ્લસ માઇનસ માઇનસ એટલે m1 સ્ક્વેર v1i સ્ક્વેર એ માઇનસ પ્લસ માઇનસ 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 m2 સ્ક્વેર v2i સ્ક્વેર એ m1 સાથેનો અહીંયા જે ગુણાકાર કર્યો એટલે કે m1 v1i સ્ક્વેર v1i સ્ક્વેર v2i સ્ક્વેર એ પ્લસ માઇનસ માઇનસ હવે પણ આ પણ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 2 m1 m2 v1i ઇન્ટુ v2i અને બધાના છેદમાં m1 m2 રહેશે. આ પ્લસ આ માઇનસ કેન્સલ. હવે m2 સ્ક્વેર v2i સ્ક્વેર પ્લસ માઇનસ કેન્સલ. હવે જે બાકીનું રહ્યું એટલે કે 1/2 અહીંયા રહ્યું m1 m2 v1i સ્ક્વેર પ્લસ m1 m2 v2i સ્ક્વેર અને આ બાજુ માઇનસ 2 m1 m2 v1i v2i અપોન m1 પ્લસ m2. હવે આગળ 1/2 અહીંયા m1 m2 અહીંયા પણ m1 m2 અહીંયા પણ m1 m2 તો m1 m2 આપણે જો કોમન લઈ લઈએ તો હવે જે બાકીનું રહેશે તે v1i સ્ક્વેર પ્લસ v2i સ્ક્વેર માઇનસ v1i v2i અને અહીંયા 2 આ જે ગુણાકારમાં છે તે m1 m2 કોમન, નીચે આવશે m1 પ્લસ m2. હવે ત્યાંથી આગળ વધીએ તો 1/2 m1 m2 અપોન m1 પ્લસ m2 અને આ વિસ્તરણ થઈ ગયું x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2xy. તો આપણે લખી શકીએ
એક્સ માઇનસ વાય સ્ક્વેર, તો v1i માઇનસ v2i સ્ક્વેર. તો આ થઈ ગયો થતો ગતિ ઉર્જામાં ફેરફાર. આ જે આપણને ગતિ ઉર્જામાં ફેરફાર મળ્યો એ ક્યારે, કે જ્યારે m1 અને m2 બંને ગતિમાં હોય અને ત્યારે જો સંઘાત થાય ત્યારે આપણને જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આના આગળનો જે આપણે ગતિ ઉર્જાનો ફેરફાર લીધો તો એમાં m1 ગતિમાં હતું v1i જેટલા વેગથી, પરંતુ m2 ત્યાં કેવું સ્થિર હતું, એટલે v2i આપણે શૂન્ય લીધો. ત્યારે જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર હતો ત્યાં આપણને જે મળ્યો તે. ફરી વાર અહીંયા જે m1 અને m2 માનો કે બંને આપણે v1i અને v2i જેટલા વેગથી ગતિ કરતા લઈ લઈએ અને સંઘાતમાં ગતિ ઉર્જાનો ફેરફાર જે છે તે અંતિમ વેગ vf ઇઝ ઇક્વલ ટુ m1 v1i પ્લસ m2 v2i અપોન m1 m2 લઈએ. સંઘાત પહેલાની ગતિ ઉર્જા બાદની ગતિ ઉર્જાની બધાની જે કિંમત રાખીને સાદુરૂપ આપતા આપણને જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર del k ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 m2 અપોન m1 પ્લસ m2 બ્રેકેટમાં v1i માઇનસ v2i ઓલ સ્ક્વેર, એ આપણને થતો ગતિ ઉર્જામાં ફેરફાર મળ્યો. આ જે આપણે વાત કરી એ એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરી, અને એમાં આપણે બે કેસ લીધા કે એમાં v1i એટલે કે m1 ગતિમાં હોય, m2 સ્થિર હોય, અને જે બીજો કેસ લીધો ગતિ ઉર્જામાં ફેરફાર એ બંને ગતિમાં હોય અને ત્યારે થતો સંઘાત.